મારું નામ નાગજીભાઈ મોહનભાઈ મોરડિયા, ગામ ચારણકી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. મેં લગભગ 1985થી ખેતી કરું છું હું, અને જવાબદારી મારી ઉપર આવી છે. નોર્મલી જે ખેતી કરતા હોય એ તો બધા કરે જ છે, અને હું પણ કરતો હતો. હવે એમાં કપાસનું વાવેતર હું કરતો, મોસ્ટ ઓફ કપાસનું વાવેતર, ને કપાસના વાવેતરમાં 15 મણ વીઘે અમારે ઉત્પાદન આવતું હતું. હવે નવું કંઈક ડેવલપ કરવાની ઈચ્છા થઈ એટલે થોડીક અધિકારીઓએ વાતચીત કરી, સાહેબો જીજીઆરસીના, અને એ વખતે જીજીઆરસી દ્વારા આપણને સબસિડી મળતી હતી. અને 2010-11માં મેં ડ્રીપ વસાવી. અડધા ભાગમાં 2010માં કરી અને અડધા ભાગમાં 2000. એ વખતે મને વીઘે 15 મણ કપાસનું ઉત્પાદન આવતું હતું. હવે પહેલાં પછીથી મેં જે ડ્રીપ વસાયા પછી મને જે ઉત્પાદન આવ્યું એ બમણું થઈ ગયું, સમજો ને, કે 25 થી 30 મણ વીઘે અમારે ઉત્પાદન થઈ ગયું ડ્રીપનું. પછી વચ્ચે થોડા સમય પછી મને પાછો નવો કન્સેપ્ટનો વિચાર આવ્યો અને મેં બાગાયત ચાલુ કર્યું. એટલે બાગાયતમાં 3 વર્ષ ઉત્પાદન તો આવતું નહોતું, નથી આવતું 3 વર્ષ. એનો છોડનો શું કહેવાય કે વિકાસ કરવા માટે એનો આપણે ઉપયોગ કરવો પડે છે. એટલે 3 વર્ષ ઉત્પાદન નથી આવતું. એ અરસામાં મને ઓર્ગેનિકનો વિચાર આવ્યો કે 3 વર્ષ આપણે ઉત્પાદન તો નથી આવવાનું, પણ ભેગું ઓર્ગેનિક કરીએ. ઓર્ગેનિક કરવા એ વાત બરાબર છે. ઓર્ગેનિક કર્યા 3 વર્ષ ઉત્પાદન પછી ઓર્ગેનિક ચાલુ કર્યું. અને જે ડ્રીપમાં મને અગાઉના જે વર્ષોમાં કપાસનું ઉત્પાદનમાં જે કંઈ ફાયદો મળ્યો હતો એના હિસાબે મારે છોકરાઓને મેં ભણાવ્યા, ગણાવ્યા, ધંધે લગાડ્યા, કરી નાખ્યું. અને એ અરસામાં વચ્ચે મને ઓર્ગેનિકનો વિચાર આવ્યો એટલે મેં 3 વર્ષ ઓર્ગેનિક કર્યું. અને ઓર્ગેનિકમાં મેં લીંબુ, જામફળ અને સીતાફળ આ 3નું વાવેતર કર્યું. 3 વર્ષ પૂરાઈ થઈ ગયા અને પ્રોડક્શન ચાલુ થઈ ગયું. પ્રોડક્શન પણ સારું એવું મને મળવા માંડ્યું લીંબુ, જામફળ અને સીતાફળમાં. પ્રોડક્શન ચાલુ કર્યું એ અરસામાં મને ગુજકોટ સંસ્થાનો એક પરિચય થયો કે એમને લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટ જોઈતી હતી. એટલે મેં ગુજકોટ જોડે સેટઅપ કર્યું. અને જે કાંઈ નફો વધે છે મને, ગુજકોટવાળા મને મહિને લગભગ 3-3.5 લાખ રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ આપે છે. મારે ટોટલ જમીન મને 45 લાખ રૂપિયા જેવી એ લોકો મને નેટ નફો, ચોખ્ખો નફો આપે છે. અને એ જે પરિણામ છે તે પછી મેં ટ્રેક્ટર વસાવ્યા અને જમીન પણ ખરીદી 30 વીઘા. આ બધો જે ફાયદો જે થયો એ ફક્ત ને ફક્ત ડ્રીપને આધીન છે. અને ભગવાનનો ઉપકાર પહેલો માનો, પછીનો ઉપકાર જે છે જીજીઆરસીનો માનો, બરાબર. આ રીતનું અમે સેટઅપ કરી અને અત્યારે ખૂબ સારું એવું હું કમાઉં છું.